નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર અભ્યાસ 6 વિસર્ગ સંધિ પરિચય નામનું પ્રકરણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉ આપણે ક્રિયાપદના રૂપો, વિભક્તિના રૂપો, ઉપપદ વિભક્તિનો પરિચય એનો પરિચય મેળવો. હવે વિસર્ગ સંધિનો પરિચય, તો એના વિશે આપણે જોઈએ. મિત્રો, નીચેનું વાક્ય જુઓ. રાક્ષસેભ્યો અપી ભવંતઃ એવ ક્રૂરતરાહ. એટલે રાક્ષસો કરતાં પણ તમે જ વધારે ક્રૂર છો. આ વાક્યમાં આવેલા પ્રથમ પદ રાક્ષસેભ્યો અપીમાં અવગ્રહ ડ પ્રકારનું ચિહ્ન દેખાય છે. તેને અવગ્રહ કહેવાય છે. રાક્ષસેભ્યો અપીમાં ડ પ્રકારનું ચિહ્ન દેખાય એને શું કહેવાય? અવગ્રહ કહેવાય છે. સંસ્કૃત ભાષામાં આ ચિહ્નનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. તેથી આ અવગ્રહના ઉચ્ચારણને જાણી લેવો જરૂરી છે. તો મિત્રો, ડ પ્રકારનું ચિહ્ન દેખાય તેને અવગ્રહ કહેવાય. સંસ્કૃત ભાષામાં આ ચિહ્નનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. તેથી આ અવગ્રહના ઉચ્ચારણ કઈ રીતે કરવું એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં આ અવગ્રહના કોઈ ચિહ્નનો કોઈ સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરવાનો હોતો નથી. આ અવગ્રહનું ચિહ્ન તો પોતાની પહેલાં આવેલા વર્ણનું ઉચ્ચારણ કરવામાં માત્ર માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે, રજૂ કરે છે. જેમ કે પ્રસ્તુત ઉદાહરણમાં મૂળમાં તો રાક્ષસેભ્ય અને અપી એવા બે પદો હતા, પણ સંધિ થઈને હવે તે રાક્ષસેભ્યોપી એ રૂપમાં છે. અહીં વપરાયેલા આ અવગ્રહના ચિહ્ન ઉપરથી એ સમજવાનું છે કે આગળનો ઓ વર્ણમાં પાછળનો અ વર્ણ ભળી ગયો છે. તેથી જ્યારે ઓ વર્ણનું ઉચ્ચારણ કરવાનું થાય છે ત્યારે એ ઓ વર્ણ ઉપર થોડોક ભાર આપવાનો હોય છે. પ્રત્યક્ષ રીતે તો તમે તમારા શિક્ષક પાસેથી આનું ઉચ્ચારણ શીખી શકશો. છતાં પણ તમે પોતે સરોવરઃ અને સરોપી એ બે શબ્દોનું ઉચ્ચારણ કરીને જુઓ. તમને આ બંને સ્થળોમાં ઉચ્ચારાતા ઓ વર્ણના ઉચ્ચારણનો ભેદ પકડાશે. હવે આ જ વાક્યમાં વપરાયેલો એક બીજા ચિહ્ન તરફ ધ્યાન આપો. જુઓ, ક્રૂરતરાહ એવા છેલ્લા પદને અંતે આ પ્રકારનું એક ચિહ્ન વાપરવામાં આવ્યું છે. આને વિસર્ગ કહે છે. આનો ઉચ્ચાર સહેજ હ વર્ણના જેવો થાય છે. સંસ્કૃત ભાષામાં આ વિસર્ગનો વ્યાપક રીતે પ્રયોગ થયો છે. તો મિત્રો, આપણે સમજૂતી જોઈએ કે રાક્ષસેભ્યો અપીમાં જે અવગ્રહ જેવું જે ચિહ્ન દેખાણું એને મિત્રો શું કહેવાય? અવગ્રહ કહેવાય છે. સંસ્કૃત ભાષાની અંદર આ ચિહ્નનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. તેથી આ અવગ્રહનો ઉચ્ચારણને આપણે જાણી લેવો જરૂરી છે. જેમ કે વાસ્તવમાં આ જે અવગ્રહનું જે ચિહ્ન છે એ કોઈ સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરવાનો નથી હોતો. આ અવગ્રહનું ચિહ્ન એ તો પોતાની પહેલાં આવેલા વર્ણનું
ઉચ્ચારણ કરવા માટે માત્ર માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે. જેમ કે પ્રસ્તુત ઉદાહરણમાં મૂળમાં તો રાક્ષસેભ્ય અને અપી એવા બે પદો હતા. પછી શું સંધિ થઈ અને હવે તે રાક્ષસેભ્યો અપી એ રૂપમાં છે. અહીં વપરાયેલા આ અવગ્રહ ચિહ્ન ઉપરથી સમજવાનું છે કે ઓ વર્ણમાં પાછળ અ વર્ણ ભળી ગયો છે. જ્યારે ઓ વર્ણનું ઉચ્ચારણ કરવાનું થાય ત્યારે ઓ વર્ણ ઉપર થોડોક ભાર આપવાનો છે. પ્રત્યક્ષ રીતે જોઈએ તો તમારા શિક્ષક પાસેથી આનું ઉચ્ચારણ શીખી શકશો, છતાં પણ તમે પોતે સરોવરહ અને સરોપી એ બે શબ્દોનું ઉચ્ચારણ કરીને જુઓ. સરોવરહ અને સરોપી, તમને આ બંને સ્થળોમાં ઉચ્ચારાતા ઓ વર્ણનો ઉચ્ચારણનો ભેદ પકડાશે. હવે મિત્રો, આ જ વાક્યમાં એક બીજા ચિહ્ન તરફ ધ્યાન આપો. ક્રૂરતરાહા એવા છેલ્લા પદને અંતે વિસર્ગ, બે મીંડા, આ પ્રકારનું એક ચિહ્ન વાપરવામાં આવ્યું. આને મિત્રો વિસર્ગ કહેવાય છે. જે બે ચિહ્ન છે ટપકા, એને શું કહેવાય? વિસર્ગ. શબ્દની પાછળ જે આવેલું છે એને વિસર્ગ કહેવાય છે. અને આનો ઉચ્ચારણ કેવો? સહેજ હ જેવો થાય. આ વિસર્ગનો ઉચ્ચારણ કેવો? સહેજ હ વર્ણના જેવો થાય છે. સંસ્કૃત ભાષામાં આ વિસર્ગનો વ્યાપક રીતે પ્રયોગ થાય છે. આટલી સમજ કેળવી લીધા પછી હવે નીચેના કેટલાક વાક્યોને વાંચો. અધુના અસ્માભિઃ કિમ, અસ્માભિઃ કિમ કર્તવ્યમ, યુધિષ્ઠિર આદયઃ ચ, યુધિષ્ઠિર આદયઃ વત્તા ચ ભવન્તમ અભિવાદયન્તિ, ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય, શ્રોતવ્યઃ ઓનો વિસર્ગ બન્યો, જનાર્દનસ્ય સંદેશઃ, ભવંત એવ ભવંતઃ ઇવ ક્રૂરતરાઃ, શત્રોર અપી શત્રોઃ અપી ગુણા ઓનો શું બન્યો? વિસર્ગ બન્યો. ઉપરના પાંચેય વાક્યોમાં કૌંસની અંદર જે પદાવલી મૂકવામાં આવી છે તે વિસર્ગનું મૂળરૂપ સૂચવે છે. જ્યારે વાક્યમાં તે વિસર્ગનો સંધિ કર્યા પછીનો પ્રયોગ દર્શાવેલો છે એને તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, પ્રથમ વાક્યમાં વિસર્ગ જેમનો તેમ જ રહ્યો છે. પહેલું મિત્રો જે વાક્ય છે અધુના અસ્માભિ કિમ, તો અસ્માભિ કિમ કર્તવ્ય, એટલે પહેલા વાક્યની અંદર છે પ્રથમ વાક્યમાં વિસર્ગ છે એ જેમનો તેમ રહ્યો. બીજા વાક્યમાં વિસર્ગના સ્થાનમાં શ વર્ણ ઉમેરાયો. યુધિષ્ઠિર આદયઃ ચ, એટલે શ્રવણો શ્ર, આદયઃ વત્તા ચ, શ વર્ણ ઉમેરાયો. શ્રવણો શ્ર અને ચકલીનો છ. ત્યારબાદ ત્રીજા વાક્યમાં વળી વિસર્ગનો ઓ થયો. ભવત શ્રોતવ્યો જનાર્દનસ્ય, શ્રોતવ્ય જનાર્દનસ્ય. તો જે વિસર્ગ છે એનો અહીંયા શું બન્યો? શ્રોતવ્યો ઓ બન્યો છે. ભવંત એવ ક્રૂરતરાઃ, એટલે ચોથા વાક્યમાં વિસર્ગ દેખાતો નથી એટલે વિસર્ગનો લોપ થયો. ભવંત એવ, અહીંયા ભવંત છે, અહીંયા વિસર્ગ છે પણ ભવંત અહીંયા વિસર્ગ દેખાતો નથી એટલે ચોથા વાક્યમાં વિસર્ગનો લોપ થયેલો છે. પાંચમા વાક્યમાં વિસર્ગનો ર દેખાય છે. શત્રોરપી, શત્રોહો વત્તા અપી, આ જે વિસર્ગ છે એનો અહીંયા જો ર બની ગયો એટલે રનો વિસર્ગ અથવા વિસર્ગનો ર બને છે. તો મિત્રો, આ ઉપરથી જણાય છે કે સંસ્કૃત વાક્ય રચનામાં વિસર્ગ સંધિનો પ્રયોગ કરવાનો હોય તો વિસર્ગ પોતાના સ્વરૂપ ઉપરાંત ઓછામાં ઓછા બીજા 4 રૂપ વિસર્ગના સ્થાનમાં શ વર્ણ, વિસર્ગને બદલે ઓ, વિસર્ગનો લોપ અને વિસર્ગના સ્થાને ર લઈ શકે છે. આ સ્થિતિમાં એ જાણી લેવું જરૂરી છે કે કયા સ્થળે વિસર્ગ કયું રૂપ લે છે. આ માટે સંધિના કેટલાક નિયમો જાણવા જોઈએ. જેમ કે નિયમ નંબર 1. તો મિત્રો, હવે આપણે વિસર્ગ સંધિના નિયમોનો અભ્યાસ કરીશું. પહેલો,
વિસર્ગ પછી ક, ચકલીનો ચ કે છત્રીનો છ અને શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થઈ જાય છે. ખ, ટ અને ઠ અને શ આવે તો શ અને ગ, ત અને થ અને સ આવે તો સ થઈ જાય છે. વિસર્ગ પછી ચકલીનો ચ કે છત્રીનો છ પછી શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થઈ જાય. પછી ટ ઠ પછી અને કે શ આવે તો શ અને ત થ અને સ આવે તો સંસલાનો સ થઈ જાય છે. જેમ કે યુધિષ્ઠિર આદય ચ, અહીં વિસર્ગ પછી ચ છે, તેથી વિસર્ગના સ્થાનમાં શંકરનો શ થઈને યુધિષ્ઠિર આદય ચ, એ મિત્રો શ્રવણનો શ્ર અને ચકલીનો છ એ શંકરનો શ દર્શાવે છે. એટલે યુધિષ્ઠિર આદય અહીં વિસર્ગ પછી ચ છે અને તેથી વિસર્ગના સ્થાનમાં શ થઈને યુધિષ્ઠિર આદય ચ એવો પ્રયોગ થાય છે. ત્યારબાદ મિત્રો બીજો નિયમ જોઈએ. વિસર્ગ પહેલા જો અવર્ણ હોય અને વિસર્ગ પછી અ કે કોઈ ઘોષ વર્ણ પ્રત્યેક વર્ગના ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણને ઘોષ વર્ણ કહેવાય. મિત્રો આ ઘોષ અને અઘોષ એ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયેલા છીએ. આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. બીજો નિયમ મિત્રો કે વિસર્ગ પહેલાં અવર્ણ હોય અને વિસર્ગ પછી પણ અ કે કોઈ ઘોષ વર્ણ પ્રત્યેક વર્ગના ત્રીજા અને ચોથા અને પાંચમા વર્ણને ઘોષ વર્ણ કહેવાય. આવેલો હોય તો વિસર્ગનો શું ઓ થઈ જાય છે. જેમ કે શ્રોતવ્ય જનાર્દનસ્ય, અહીં વિસર્ગની પહેલાં ય માનો અવર્ણ છે અને વિસર્ગ પછી ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂકનો જ, જબાન જ અને જ કે જે ચ વર્ગ છે તેમાંથી ત્રીજો જ છે, તેથી અહીં વિસર્ગનો શું ઓ થઈ ગયો. એટલે શ્રોતવ્યને બદલે શું બન્યું? શ્રોતવ્યો. જનાર્દનસ્ય, શ્રોતવ્ય જનાર્દનસ્ય, તો શ્રોતવ્યો જનાર્દનસ્ય એટલે વિસર્ગનો શું બની ગયો? ઓ બની ગયો. ત્યારબાદ મિત્રો ત્રીજો નિયમ જોઈએ કે ક વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર, ઘોષ વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ અથવા અંતઃસ્થ ય, ર, લ, વ પૈકી કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વળી વિસર્ગ પહેલાં જો અ કે અવર્ણ હોય અને વિસર્ગની પાછળ અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. તો મિત્રો નિયમ ત્રીજો ફરીવાર કે વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર અથવા ઘોષ વર્ણ અથવા અંતસ્થ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય, એટલે કે વિસર્ગ દેખાતો નથી. અને વિસર્ગની પહેલાં અવર્ણ હોય અને વિસર્ગની પાછળ અ સિવાયનો કોઈ પણ બીજો સ્વર હોય તો પણ વિસર્ગનો શું લોપ થઈ જાય છે. જેમ કે વિઘ્ન વિહિતાહા વિરમંતી, અહીં તા શબ્દ છે, તામાં આવેલા આ વર્ણ પછી વિસર્ગ છે અને તે વિસર્ગની પાછળ વિરમતીમાં વ આવેલો અંતસ્થ વર્ણ આવેલો છે, તેથી નિયમ પ્રમાણે વિસર્ગનો લોપ થાય છે અને વિઘ્ન વિહિતા વિરમંતી એવો સંધિનો પ્રયોગ થાય છે. એવી જ રીતે ભવંતઃ એવ પ્રયોગ, અહીં પણ તમા આવેલા અવર્ણ પછી વિસર્ગ છે અને તે વિસર્ગ પછી એ એવો સ્વર આવેલો છે, તેથી ખ નિયમ પ્રમાણે વિસર્ગનો લોપ થઈને ભવંત એવો પ્રયોગ થાય છે. તો મિત્રો જે ત્રીજો જે નિયમ છે એની અંદર શું છે કે ભાઈ વિઘ્ન વિહિતા એ તાની અંદર જે વિસર્ગ છે અને એના પછી કોઈ વ એટલે કે અંતસ્થ વર્ણ આવેલો હોય તો નિયમ પ્રમાણે વિસર્ગનો લોપ એટલે કે વિસર્ગ છે એ અદૃશ્ય થઈ જાય.
એટલે ભવંત એવ વિઘ્ન વિહિતા વિરમંતી. વિઘ્ન વિહિતા અહીંયા વિસર્ગ લાગેલો નથી. ભવંત એવ, તો અહીંયા ભવંત એવ અહીંયા પણ વિસર્ગ દેખાતો નથી. ત્યારબાદ મિત્રો ચોથો નિયમ, વિસર્ગની પહેલા અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં ર એટલે કે રેફ થઈ જાય છે. મિત્રો રેફ ઉપર અર્ધચંદ્રકારની નિશાની. ફરીવાર મિત્રો ચોથો નિયમ કે વિસર્ગની પહેલાં કોઈ વિસર્ગ હોય એ વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગની પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન આવેલો હોય તો વિસર્ગના સ્થાને રનો શું બની જાય? રેફ થઈ જાય છે. જેમ કે શત્રોહો અપી, તો અહીં ત્રોમાં આવેલો ઓ વર્ણ અને એના પછી વિસર્ગ આવેલો છે, તો વિસર્ગ પછી અ સ્વર આવેલો છે અને તેથી વિસર્ગના સ્થાનમાં ર થઈને શત્રોર અપી એવું સંધિનું રૂપ બને છે. વળી નીતિહિ ન સંધિ નિર્તન થાય છે. તો મિત્રો આ વિસર્ગ સંધિના 4 નિયમો છે. વિસર્ગ પછી ક કે ચ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થઈ જાય. ટ કે ઠ અને શ આવે તો શ અને ત થ આવે તો એનો સ થાય છે. ત્યારબાદ બીજો નિયમ કે વિસર્ગની પહેલાં અવર્ણ હોય અને વિસર્ગ પછી અ કે ઘોષ વર્ણનો કોઈ ત્રીજો, ચોથો કે પાંચમો વર્ણ હોય એને ઘોષ વર્ણ કહેવાય, તો પણ વિસર્ગનો ઓ થઈ જાય. વિસર્ગની પહેલાં જો આ અને વિસર્ગની પાછળ સ્વર ઘોષ વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ અથવા અંતસ્થ યર લવ પૈકી કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વળી વિસર્ગની પહેલાં જો અ હોય અને વિસર્ગની પાછળ અ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. ત્યારબાદ ચોથો નિયમ, વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનનો રેફ થઈ જાય છે. તો મિત્રો અહીં આપણે આ વિસર્ગ સંધિના નિયમો જોયા. ત્યારબાદ ધ્યાનમાં રાખો કે ઉપર જણાવેલ નિયમ 2 મુજબ જ્યાં વિસર્ગનો ઓ થાય છે ત્યાં વિસર્ગના થયેલા ઓ પછી જો અવર્ણ હોય તો તે ખસી જાય. જેમ કે રાક્ષસેભ્ય અપી, એટલે રાક્ષસેભ્યો અપી એટલે અવગ્રહનો લોપ થાય છે. અને વિસર્ગની પૂર્વે એટલે પહેલાં ભ્યામ અવર્ણ છે અને વિસર્ગ પછી અવર્ણ છે, તેથી અહીં વિસર્ગના સ્થાનમાં ઓ થાય છે. રાક્ષસેભ્યો અપી એ પછી પાછળ રહેલો અપીમાના અ પહેલાં ઓમાં ભળી જાય છે. આ બાબતની સૂચના આપવા માટે આવા સ્થળે અવગ્રહનું ચિહ્ન, અવગ્રહ એટલે કે ડગલાના ડ જેવો અક્ષર, એ મૂકવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે આ વિસર્ગ સંધિ એનો પરિચય આપણે મેળવો. ત્યારબાદ મિત્રો સ્વાધ્યાય છે એ આપણે સ્વાધ્યાય જોઈએ. નિયમ અનુસાર વિસર્ગ સંધિ કુરુતઃ. નિયમ અનુસાર વિસર્ગ સંધિ કુરુત, એટલે કે નિયમ પ્રમાણે એ વિસર્ગ સંધિ કરો. તો મિત્રો માનવાહ સંતુ નિર્ભયા, માનવાહ સંતુ નિર્ભયા, સુખિનઃ સર્વે સંતુ અનાથ દરિદ્ર જરારોગ યુક્ત, દાસ્યાપુત્ર વ્યાધ્ર મદભયેન મયુરરૂપમ ગૃહીત્વામ પલાયતિ,
નીચઃ પ્રાયેણ દુસહો ભવતી। તો મિત્રો અહીંયા આપણે વિસર્ગ નિયમ અનુસાર વિસર્ગ સંધિ કરવાની છે, સંધિ મિત્રો જોડવાની છે। તો એ જોઈએ। માનવાહ સંતુ નિર્ભયા, માનવાહ સંતુ નિર્ભયા છે તો એ માનવાહ સંતુ નિર્ભયા અથવા માનવાહ સંતુ એ પ્રમાણે મિત્રો સંધિ બની। ત્યારબાદ સુખીનઃ સર્વે સંતુ, તો સુખીન સર્વે, સુખીનઃ સર્વે। અનાથઃ દરિદ્ર જરા રોગયુક્ત, અનાથો દરિદ્રો, અનાથઃ વિસર્ગનો શું બની ગયો? ઓ બની ગયો। અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો। દાસ્યાપુત્રો વ્યાધ્રો મદભયન મયુરૂપમ ગૃહીત્વા પલાયતી। પુત્રનું અહીંયા મિત્રો જે વિસર્ગ હતો એનો ઓ બન્યો, પુત્ર। નીચઃ પ્રાયણ દુસહો ભવતી, નીચઃ પ્રાયણ દુસહો, દુસહો ભવતી તો દુસ્સહો અથવા દુહુ સહો। ત્યારબાદ મિત્રો જોઈએ કે સંધિ વિચ્છેદમ કૃત્વા વાક્યાની પુનઃ લિખિત, સંધિ વિચ્છેદનમ કૃત્વા વાક્યાની પુનઃ લિખિત। સંવો મનાંસી જાનતામ, અનેન તૃષભ્ય તંડુલાહ પૃથક સંજાતાહ, અનાથ ઇવ વ્યાદ્રણ ખાદિતો અસ્મિ, અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે, ચતુર્વિદ્યા ભજન્તે મામ જનાહ સુકૃતિનઃ અર્જુન। તો મિત્રો એનો જવાબ જોઈએ। સંવો મનાંસી જાનતામ, સંવો મનાંસી જાનતામ, તો એની સમ વત્તા વહ મનાંસી જાનતા મ। ત્યારબાદ અનેન તૃષભ્ય તંડુલાહ પૃથક સંજાતા, તો મિત્રો એનો જવાબ છે અનેન તૃષભ્ય તંડુલાહ પૃથક સંજાતા। ત્રીજો છે અનાથ ઇવ વ્યાધ્રણ ખાદિતો અસ્મિ, તો અનાથ ઇવ વ્યાધ્રેણ ખાદિત અસ્મિ, અજઃ નિત્ય શાશ્વત અયમ પુરાણ ન હન્યતે, ચતુર્વિદ્યા ન ભજંતી મામ જના સુકૃતિન અર્જુન। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, ક વર્ગેણ સહ ખ વર્ગસ્ય મેલનમ કુરુત, સુજનો ન વિસર્ગસ્ય લોપઃ, ગતિસ્ત્વમ વિસર્ગસ્ય સંધિ ન ભવતી, પરો અપી વિસર્ગસ્ય રેપઃ, સર્વસ્થિતઃ કર્દન વિસર્ગસ્ય સકારઃ, વૃદ્ધ એવ વિસર્ગસ્ય ઓકાર અવર્ણસ્ય સ્થાને અવગ્રહ વિસર્ગસ્ય ઓકારઃ। તો મિત્રો નીચે એના જવાબ આપવામાં આવેલા છે। પહેલું સુજનો ન, તો વિસર્ગસ્ય ઓકાર, વિસર્ગનો શું થઈ જાય? ઓ થઈ જાય। સુજનો, સુજનઃ એટલે વિસર્ગ સુજનો ન। ત્યારબાદ ગતિસ્ત્વમ, તો શું? વિસર્ગનો બન્યો સકાર બન્યો, વિસર્ગનો શું બને? સકાર। પરો અપી, તો વિસર્ગનો ઓકાર અવર્ણસ્ય સ્થાને અવગ્રહ એટલે વિસર્ગનો ઓ બન્યો અને અવગ્રહ મેકાણ્યો છે। ત્યારબાદ સર્ગસ્થિત કર્દનમ વિસર્ગ સંધિ ન ભવતી, વૃદ્ધ ઇવ વિસર્ગસ્ય લોપઃ। તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય છે એ પણ જોયો। તો મિત્રો વિસર્ગ સંધિનો પરિચય એ આપણે એ જોયો છે કે વિસર્ગ પછી એ ચ છ શ આવે તો વિસર્ગના સ્થાનમાં જ્યાં ટ ઠ અને શ આવે તો શ ત અને થાને સ્થ આવતો હોય તો સ થઈ જાય છે। જેમ કે યુધિષ્ઠિર આદય ચ, અહીં વિસર્ગ પછી ચ છે તેથી વિસર્ગના સ્થાનમાં શ થઈને યુધિષ્ઠિર આદય થયું। બીજું વિસર્ગની પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ કે ઘોષવર્ણ આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે અને પ્રત્યેક વર્ગના ત્રીજા, ચોથા અને પાંચમા વર્ણનો ઘોષવર્ણ કહેવાય છે। શ્રોતવ્ય જનાર્દનસ્ય, અહીં વિસર્ગની પહેલાં ય માનો અવર્ણ છે અને પછી વિસર્ગ પછી ચ વર્ગનો ત્રીજો અક્ષર જ છે તેથી અહીં વિસર્ગનો ઓ થઈ ગયો છે અને શ્રોતવ્ય જનાર્દનસ્ય થયું। ત્યારબાદ ત્રીજો નિયમ
ક વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગ પછી સ્વર અથવા ઘોષ વ્યંજન વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ અથવા અંતસ્થ વર્ણ યર લવ પૈકી કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. જેમ કે વિઘ્ન વિહિતા વિરમંતી, તો અહીં વિઘ્ન વિહિતા વિરમંતી વિસર્ગનો લોપ થયો છે. ત્યારબાદ મિત્રો ચોથો નિયમ, વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં ર રેફ થઈ જાય છે. જેમ કે શત્રોહો અપી, એનું શત્રોર અપી બને છે. તો મિત્રો અહીં આપણે વિસર્ગ સંધિના નિયમો, વિસર્ગ સંધિનો પરિચય, અભ્યાસ છઠ્ઠો એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ વિસર્ગ સંધિના જે 4 જે નિયમો છે એ તમારે લખવાના છે. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.